નમસ્કાર. ગુજરાતી વ્યાકરણની દુનિયામાં ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ સમાસ વિશે. સમાસ, તમે જાણો છો, એ ભાષાને ટૂંકી અને એકદમ ધારદાર બનાવવાનું એક જોરદાર સાધન છે. તો ચાલો, આની અંદર થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ શું છે. ચાલો સ્ક્રીન પર એક નજર નાખીએ. જુઓ, એક બાજુ લખ્યું છે રાજાનો પુત્ર અને બીજી બાજુ રાજકુમાર. મતલબ તો બંનેનો એક જ છે, બરાબર ને? પણ રાજકુમાર બોલવામાં અને સાંભળવામાં કેટલું પાવરફુલ અને ટૂંકું લાગે છે. બસ આ જ તો છે સમાસનો કમાલ. મોટા મોટા શબ્દ સમૂહોને એકદમ નાનકડા સચોટ શબ્દમાં ફેરવી નાખે. તો પછી સવાલ એ થાય કે સમાસની વ્યાખ્યા શું છે? બહુ સિમ્પલ છે. જ્યારે બે કે તેથી વધુ શબ્દો ભેગા થાય અને એમની વચ્ચે જે જોડનારા શબ્દો હોય ને, જેવા કે નો, ની, અને, એ બધા ગાયબ થઈ જાય અને એક નવો ટચુકડો શબ્દ બને, એને જ સમાસ કહેવાય. સમજો ને કે આ એક ભાષાની સુપરફાસ્ટ શોર્ટકટ છે. ઓકે, તો હવે સમાસના મુખ્ય પ્રકારોને સમજવાનું શરૂ કરીએ. આપણે સૌથી પહેલા બે પ્રકાર જોઈશું: તત્પુરુષ અને કર્મધારે. એક છે જે સંબંધ બતાવે છે અને બીજું જે વર્ણન કરે છે. ચલો જોઈએ આ બંનેમાં શું ફરક છે અને તે કેવી રીતે કામ કરે છે. તો તત્પુરુષ સમાસ, એનો નિયમ શું છે? એકદમ સીધો. આમાં પહેલો શબ્દ છે ને, એ બીજા શબ્દ પર ડિપેન્ડન્ટ હોય છે, એના પર આધાર રાખે છે. અને જ્યારે આ બંને જોડાય ત્યારે વચ્ચે આવતી વિભક્તિ, એટલે કે નો, ની, નું, માં જેવા શબ્દો એ ગાયબ થઈ જાય છે. યાદ રાખવાની મુખ્ય વાત એ જ છે, એક શબ્દ બીજા પર નિર્ભર છે. ચાલો ઉદાહરણથી આ વાત એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, માતાનો પ્રેમ, આમાંથી નો કાઢી નાખો એટલે શું બન્યું? માતૃપ્રેમ, બરાબર ને? એવી જ રીતે ગામમાં વસવાટમાંથી માં હટાવી દઈએ તો બની જાય છે ગામ વસવાટ. જોયું ને, જે સંબંધ બતાવતો શબ્દ હતો એ કેટલી આસાનીથી નીકળી ગયો. ચાલો હવે વાત કરીએ કર્મધારે સમાસની. સાચું કહું ને તો આ સમાસ તો બહુ જ સહેલો છે. આમાં શું હોય? પહેલો શબ્દ હોય વિશેષણ અને બીજો શબ્દ હોય નામ. એટલે કે પહેલો શબ્દ બીજા શબ્દની ખાસિયત બતાવે છે, એનું વર્ણન કરે છે. બસ આટલું જ. આને આપણે વર્ણનનો સમાસ પણ કહી શકીએ. અહીં ઉદાહરણમાં જુઓ તો ખ્યાલ આવશે કે વિશેષણ અને નામ કેવી રીતે એકબીજામાં ભળી જાય છે. મહાન જે વિશેષણ છે અને પુરુષ જે નામ છે, બંને ભેગા થઈને શું બન્યું? મહાપુરુષ. એવી જ રીતે નીલું આકાશ બની ગયું નીલાકાશ. જોયું? વિશેષણ અને નામ જાણે એક જ બની ગયા. કેટલું સરળ છે આ. ચલો હવે આગળ વધીએ અને સમાસની બીજી જોડીને સમજીએ, દ્વંદ્વ અને દ્વિગુ. એકમાં અનેની વાત છે તો બીજામાં નંબર એટલે કે સંખ્યાની. સાચું કહું ને તો આ બંનેને ઓળખવા તો રમતવાત છે. દ્વંદ્વ સમાસનો નિયમ એટલે ભાગીદારીનો નિયમ, પાર્ટનરશિપ. આમાં બંને શબ્દોનું વજન એક સરખું હોય છે, કોઈ ચડિયાતું નહીં, કોઈ ઉતરતું નહીં. અને જ્યારે તમે શબ્દને છૂટો પાડો ને તો વચ્ચે અને શબ્દ આવીને ઊભો રહી જાય. બસ આટલું જ યાદ રાખવાનું છે. જુઓ, આ ઉદાહરણો એટલે આખી વાત મગજમાં બેસી જ જશે. મા અને બાપ શું બની ગયું? માતા પિતા. રામ અને લક્ષ્મણ શું બન્યું? રામ લક્ષ્મણ. જોયું? બસ ખાલી વચ્ચેથી અનેને ગાયબ કરી દો એટલે તમારો દ્વંદ્વ સમાસ તૈયાર. અને હવે આવે છે દ્વિગુ સમાસ. અને ઓળખવાની ટ્રીક તો એટલી સહેલી છે કે બસ એટલું જ જોવાનું કે પહેલો શબ્દ કોઈ સંખ્યા છે કે નહીં. જો સંખ્યા દેખાય તો આંખ બંધ કરીને કહી દેવાનું કે આ દ્વિગુ સમાસ છે. એકદમ ગણિતના ફોર્મ્યુલા જેવું. નંબર પ્લસ નામ ઇઝ ઇક્વલ ટુ દ્વિગુ. બસ. ઉદાહરણ જુઓ. 3 લોક એટલે ત્રિલોક, 5 વટી એટલે પંચવટી, અને 4 રસ્તા ભેગા થાય એને શું કહીએ? ચોરસ્તો. જોયું? જ્યાં પણ શબ્દની શરૂઆતમાં તમને નંબર દેખાય, સમજી લેવાનું કે એ દ્વિગુ સમાસ જ છે. ઓકે, અત્યાર સુધી જે જોયા એ બધા તો એકદમ સીધા સાદા હતા. પણ હવે જે સમાસની વાત કરવાની છે, બહુવ્રીહી, એ થોડો અલગ છે. આમાં અર્થ થોડો છુપાયેલો હોય છે. એટલે કે જે દેખાય છે એના કરતાં અર્થ કંઈક ઊંડો હોય છે. બહુવ્રીહી સમાસનો નિયમ જરા ધ્યાનથી સમજવા જેવો છે. અહીં જે નવો શબ્દ બને છે ને, એનો મતલબ એ શબ્દોમાં નથી હોતો. એ શબ્દ તો કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુ તરફ આંગળી ચીંધે છે.
એટલે કે આપણે અહીં શબ્દોની પાછળ છુપાયેલો ઈશારો પકડવાનો છે. આ ઉદાહરણો જોશો એટલે આખી ગેમ સમજાઈ જશે. જુઓ, શબ્દ છે ચક્રપાણી. એનો મતલબ થાય જેના હાથમાં ચક્ર છે એ. પણ આ શબ્દ સાંભળતા જ મનમાં કોણ આવે? ભગવાન વિષ્ણુ. એવી જ રીતે ગજાનન, મતલબ જેનું મુખ ગજ એટલે કે હાથી જેવું છે. પણ આપણે કોને કહીએ છીએ? ભગવાન ગણેશને. જોયું? અહીં આખો અર્થ કોઈ ત્રીજી જ વ્યક્તિ પર જતો રહે છે. તો આપણે સમાસના બધા મુખ્ય પ્રકારો તો જોઈ લીધા, પણ હવે સવાલ એ છે કે આ બધાને ફટાફટ યાદ કેવી રીતે રાખવા? ચિંતા નહીં, ચાલો એક એવી ચીટશીટ પર નજર નાખીએ જે પરીક્ષા વખતે બધું જ ઝટપટ યાદ કરાવી દેશે. ચાલો આખી વાતનો નિચોડ આ એક જ ટેબલમાં જોઈ લઈએ. તત્પુરુષ વચ્ચેની વિભક્તિ નો ની માં ગાયદ, કર્મધારય એક વિશેષણ બીજો નામ, દ્વંદ્વ વચ્ચે અનેનો સંબંધ, દ્વિગુ પહેલો શબ્દ હંમેશા નંબર, અને બહુવ્રીહી અર્થ કોઈ ત્રીજા જ વ્યક્તિ પર જાય. બસ આ ટેબલ મગજમાં ફિટ કરી લો એટલે સમાસ ઓળખવાનું કામ એકદમ સહેલું થઈ જશે. અને હવે છેલ્લે, પરીક્ષામાં ગમે તેવો સમાસ પૂછાય એને ઓળખવા માટેની એક માસ્ટર કી. ખાલી 3 સ્ટેપ યાદ રાખવાના. સ્ટેપ 1, જે શબ્દ આપ્યો છે એનો અર્થ સમજો. સ્ટેપ 2, વિચારો કે એને છૂટો પાડીએ તો વચ્ચે કયો શબ્દ કાઢી નાખવામાં આવ્યો છે. અને સ્ટેપ 3, ખાસ કેસ ચેક કરો. શું શરૂઆતમાં કોઈ નંબર છે? શું અર્થ કોઈ બીજી જ દિશામાં જાય છે? બસ આ 3 સવાલ પૂછશો ને એટલે જવાબ સામે આવી જ જશે. તો આ હતી આપણી સમાસની આખી વાત. હવે જ્યારે આ બધા પ્રકારો જાણી લીધા છે ત્યારે એ વિચારવા જેવું છે કે કયો સમાસ એવો છે જે હવે સૌથી પહેલાં ઓળખાઈ જશે. આના પર થોડું મનન કરવાથી આખું વ્યાકરણ વધુ પાકું થઈ જશે. ચાલો ત્યારે ફરી મળીશું.